હવે જે વાત કરીએ વડોદરાની, વડોદરા લોકસભા બેઠક પર મતદાન માટે તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે। 1802 મતદાન મથકો માટે સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। ઈવીએમ, વીવીપેટ સહિતની સામગ્રીનું વિતરણ થઈ રહ્યું છે। વિધાનસભા વાઇઝ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે। પોલિટેકનિક કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સરદાર વિનય સ્કૂલ, નર્સિંગ કોલેજ સહિત 10 સ્થળોથી ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરાઈ રહી છે। કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આવતીકાલથી મતદાન છે, ત્યારે આજે વડોદરા લોકસભા બેઠક પર ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરના અલગ અલગ 10 જેટલા કેન્દ્રો પરથી જે ચૂંટણીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓ છે તેમને તમામ જે ચૂંટણીની સામગ્રી છે તે આપવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા ઈવીએમ, વીવીપેટ મશીન સાથે જ ચૂંટણીની જે સામગ્રી છે તે આપવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે આ વખતે એક સ્પેશિયલ કીટ જે છે તે ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં જો કોઈ આંતરિક ગામમાં કોઈ ફરજ બજાવતું હોય અને ત્યાં વ્યવસ્થા ના હોય તો તેમના માટે સાબુ, ટૂથપેસ્ટ સાથે જ જે તમામ રોજિંદી જરૂરિયાતની વસ્તુમાં આવતી જે ચીજ વસ્તુ છે તે અત્યારે આપવામાં આવી રહી છે અને જે કર્મચારીઓ છે તેમને મુશ્કેલી ન પડે તે પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે। વડોદરાના કલેક્ટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહ પણ અહીંયા જે છે તે નિરીક્ષણ કરવા માટે આવી રહ્યા છે અને આપ અહીંયા જોઈ શકો છો કઈ રીતના તમામ લોકો સવારથી જ અહીંયા આવી ચૂક્યા છે અને પોતાની જે કામગીરી છે તેમાં તમામ લોકો જોડાઈ ગયા છે। સતત 48 કલાક સુધી આ કર્મચારીઓ ચૂંટણીની જે ફરજ છે તે નિભાવશે। વાત કરીશું બેન, તમને ક્યાં આપી છે જવાબદારી? मुझे गुजराती नहीं कहाँ जवाबदारी दी मतलब आपको? क्या काम सौंपा है? पोलिंग ऑफिसर का ही सर, पोलिंग ऑफिसर 3। अच्छा, तो आपने इधर ये ईवीएम ने वीवीपैट मशीन लेना है? सारी, हाँ सारी चेक कर ली, सारी सामग्री वगैरह सब कुछ चेक कर लिया हमने। यस यस। क्या कहेंगे, किस तरह से अब काम करना होगा आपको? ये कहाँ लेकर जाएंगे आप, कहाँ रखेंगे? ये हमारे सेंटर पे जहाँ पे भी हमको प्रोवाइड किया गया है वहाँ लेकर के जाएंगे और फिर पूरा सेटअप लगाएंगे और फिर कल जो भी प्रोसीजर है वो फॉलो करेंगे। ऐसा एक स्पेशल किट भी इस बार इलेक्शन कमीशन ने दिया है, वो क्या है आपको पता है? नो आइडिया। तो જે રીતના બીજા પણ છે બેન, તમારે ક્યાં જવાબદારી આપી છે? तांदल जाओ। क्या कहेंगे, किस तरह से आपको अभी क्या क्या दिया गया है यहाँ से? यहाँ से जितना भी सारा सामान है वो सारी चीज़ें दी गई है। ईवीएम, वीवीपैट क्या क्या? सारी मशीन्स दी गई हैं और उसके अलावा जितने डॉक्यूमेंट्स हैं वो सारी चीज़ें दी हैं। इसमें स्पेशल किट देने की बात की थी तो वो मिली है आपको, ये स्पेशल किट वगैरह कुछ? हाँ, जितना भी सामान है सारी चीज़ें मिली हैं। कैसा आप कामगिरी क्या करना है? जैसे आज आपको यहाँ से सामान मिला है, अब क्या करेंगे? अब फॉर्मेलिटीज़ जितनी पूरी होंगी, डॉक्यूमेंट्स वगैरह वो सारी चीज़ें करेंगे। તમામ જે કામગીરી છે સ્મૂથલી અને સારી રીતે વડોદરા અત્યારે વડોદરામાં ચાલી રહી છે અને ખૂબ સારું એરેન્જમેન્ટ અને મેનેજમેન્ટ અહીંયા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। જિલ્લામાં એક સાથે જે 10 વિધાનસભા મત વિસ્તારો છે તમામના ડિસ્પેચિંગ સેન્ટર ઉપર આજે સવારે 7 વાગ્યાથી જ અમારો જે સ્ટાફ હતો એ કાર્યરત છે અને આપ જોઈ શકો છો એમ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અત્યારે જે પોલ સ્ટાફ છે એ પોતપોતાનું ઈવીએમ અને અન્ય પોલ મટીરિયલ લઈને રવાનગી કરી રહ્યો છે। એક તો મેડિકલ કિટ પોલિંગ સ્ટેશન ઉપર રાખવામાં આવી છે, એ સિવાય ઓઆરએસ પાવડરના જે પાઉચીસ છે એ દરેક પોલિંગ સ્ટેશન ઉપર 1 લીટરની કેપેસિટીવાળા 10 ઓઆરએસ પાઉચ, એ ઉપરાંત પીવાના પાણીનો ઠંડા પાણીનો ચોખ્ખા અને પીવાલાયક પાણીના જગ પણ દરેક પોલિંગ સ્ટેશન દીઠ મતદારો જે ક્યુમાં ઊભા હશે એની નજીક રાખવામાં આવશે। એ ઉપરાંત બેન્ચીસ અને 4 થી 5 ખુરશીઓ કે જે વૃદ્ધ સિનિયર સિટીઝન મતદારો હશે કે દિવ્યાંગ મતદારો હશે કે જેને કોઈ તકલીફ હશે એને ક્યુમાં ઊભા રહેવું ના પડે અને એની સગવડ જળવાય એના માટે ખુરશી અને બેન્ચીસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। એ ઉપરાંત શેડની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે કે જ્યાં જગ્યા ના હોય અને બિલ્ડિંગની બહાર મતદારોની જે લાઈન કરવામાં આવતી હોય તો ત્યારે તડકો ના નડે એના માટે શેડની વ્યવસ્થા પણ દરેક મતદાન મથક ઉપર રાખવામાં આવી છે। લોકશાહીનું જે અમૂલ્ય પર્વ અને અવસર છે એ બહુ સારી રીતે ઉજવવામાં આવે એ માટે જિલ્લાના તમામ મતદારોને 100% મતદાન થાય એના માટે મારી સતત અપીલ રહી છે ને આજે પણ હું એ જ અપીલ કરું છું।